નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઇન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડિંગનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. કરજણ કોલોની અંકલેશ્વર ખાતે 662.73 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ. કરજણ કેનાલની ક્ષમતા વધારવા 143 કરોડના ખર્ચે 51 કિલોમીટર લંબાઈનું નવીનીકરણ હાથ ધરાશે. અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં જળ વ્યવસ્થાપન મજબૂત થશે. કેનાલ નવીનીકરણ, ડ્રેનેજ સફાઈ અને ચેકડેમ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું આયોજન. સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન. મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હલ થવાની શક્યતા. મુખ્યમંત્રી પરત આવે પછી સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરીથી મળશે. 12મા દિવસે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું. અંકલેશ્વર નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ હોટેલોમાં ચેકિંગ. નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટેલ સીલ કરાઈ. 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. ભરૂચ આરકે કાસ્તા કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક જ અટકી. માતા સાથે લિફ્ટની બહાર નીકળી રહેલ 4 વર્ષીય બાળક નીચે પટકાતા ગંભીર ઇજા. આમોદ નગરપાલિકા કચેરી સામે જ રખડતા પશુએ ડેન્ગ્યુ જમાવતા લોકોમાં ભય. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી વાછરડાનું મોત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે ₹6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો તથા URPBCI ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના કામોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલાના નિર્માણ કાર્ય માટે અંદાજિત 413.79 લાખ તથા અંકલેશ્વર સ્થિત URBCI ડિવિઝન માટે ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના નિર્માણ કાર્ય માટે અંદાજિત 248.94 લાખ મળીને કુલ 662.73 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સિંચાઈ અને કેનાલ સુધારણા કામગીરી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જિલ્લામાં 1967માં નિર્માણ થયેલ કેનાલ સિસ્ટમથી શરૂઆતમાં કપાસ અને તુવેર જેવા પાકો લેવાતા હતા. સાથે આપણા વિસ્તારમાં શુગર ફેક્ટરીઓ આવવા સાથે સિંચાઈનો વ્યાપ વધવાથી શેરડી અને ડાંગરના જેવા પાકોના વાવેતરમાં વધારો થયો છે અને આ કેનાલમાં ઝાડી ઝાખરા વગેરે પણ ઊભી થઈ ગયા છે, જેનાથી કેનાલ ફાટે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેનાલનું નવીનીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. કેનાલની ક્ષમતા વધારવા અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે 143 કરોડના ખર્ચે આશરે 51 કિલોમીટર લંબાઈ ધરાવતી કરજણ કેનાલનું આગામી નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. સાથે પાણીની સ્થિતિ સામે સુવિધા વધારવા માટે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન 90 દિવસ સુધી કેનાલ બંધ રાખીને આ કામગીરી પૂર્ણ કરાશે. આ કેનાલના નવીનીકરણ બાદ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા 3200 ક્યુસેકથી વધીને 4200 થી 4300 ક્યુસેક સુધી પહોંચશે, જેનો લાભ આપણા વિસ્તારના ખેડૂતોને થવાનો છે. તેમણે કહ્યું કે તાલુકામાં વનખાડી ઊંડી કરવા સાથે જળ નિષ્કાસન અને ડ્રેનેજ કામગીરી થતાં આપણા વિસ્તારોમાં જળ ભરાવમાંથી રાહત થઈ છે. વનખાડીના ખોદાણ અને સફાઈ કામગીરીને કારણે ચોમાસા દરમિયાન ગામડાઓમાં ભરાતા પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થયો છે. અંકલેશ્વર વિસ્તારમાં ઘણા ગામડાઓમાં હજુ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. એ તમામ ગામો જેવા કે મોટવાણ, તેલવા, સરથાણા અને કલમ જેવા ગામોમાં આશરે 400 થી 500 વીઘા જમીનમાં ભરાતા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી કરીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાશે. સાથે સબ ડિવિઝન કચેરી ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને સબ ડિવિઝન કચેરી માટે 6.67 કરોડના ખર્ચે નવા મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેથી રાજપીપળા કે દૂરથી આવતા અધિકારીઓ અને નાગરિકોને સુવિધા મળી રહે. સિંચાઈ માટે કરજણ નહેરનું પણ 51 કિલોમીટરનું નહેર નેટવર્ક આવેલું છે, પણ નહેરની સ્થિતિ સામે નેટવર્ક એરિયામાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી નથી શકતું. આથી આગામી ટૂંક સમયમાં 143 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નહેરનું નવીનીકરણ કરી ઉછાલી, મોતાલી, શેખપુર સુધીના ગામડાઓને તેનો લાભ થનાર છે. આ પ્રસંગે તેમણે ભવિષ્યના આયોજનોની વાત કરતા જણાવ્યું હતું કે કીમ અને ટોકરી નદીઓ પર સિરીઝ ચેકડેમો બનાવી પાણીનો
સમુદ્રમાં વહી જતો બગાડ અટકાવવામાં આવનાર છે. સાથે જ તાપી અને કરજણ નદીના પાણીથી ઊંચાણવાળા ટેકરાવાળા વિસ્તારો જેમ કે માંગરોળ, માંડવી, ઉમરપાડામાં લિફ્ટ ઇરિગેશન યોજનાઓ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા ઇન્સ્પેક્શન બંગલા તેમજ ડિવિઝન અને સબ ડિવિઝન કચેરીના નિર્માણથી વિભાગીય કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને સુગમ બનાવવામાં મદદ મળશે. આ પ્રસંગે સંબોધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ અને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી. અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી, કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હલ થવાની શક્યતા છે. મુખ્યમંત્રી પરત આવે પછી સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરીથી મળશે. આંદોલનના 12મા દિવસે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. સાગબારા જંગલ જમીનના ધરણા પ્રદર્શનના 12મા દિવસે પણ આદિવાસીઓની જંગલ જમીનનો કોઈ નિર્ણય ન આવતા સાંસદ મનસુખ વસાવા ખોપી ગામે ધરણા સ્થળે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા. સાંસદે કહ્યું, હવે આ જંગલ જમીનના મુદ્દાનો ઉકેલ વહેલી તકે આવશે. મુખ્યમંત્રી હાલ વિદેશ ગયા છે અને ત્યાંથી પરત આવે એટલે હું ફરી મળીશ, પણ ઉમરપાડાના લોકોને સમજાવવા પડશે. એના માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યો હતો, એમની આખી વાત સમજાવી હતી અને 15મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતા, પરંતુ મુખ્યમંત્રીને અમેરિકા જવાનું થયું છે. મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હું તાત્કાલિક એમની મુલાકાત લઈશ. અનંત પટેલ કે તુષાર ચૌધરી જે વાતો કરે છે કે મનસુખભાઈનું સરકારમાં ઉપજતું નથી અને રાજીનામું આપવું જોઈએ એવા નિવેદનને ખાલીસ જણાવ્યા હતા અને જવાબ પણ આપ્યો હતો કે મારા રાજીનામાથી ખેડૂતોનો પ્રશ્ન હલ થતો હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું એમ જણાવ્યું હતું. સાંસદ અનંત પટેલને ટોણો મારતા જણાવ્યું કે અરે ભાઈ, અહીં નેપાળવાળી જગ્યા જાઓ ને તે ના ચાલે, જવાબદાર બનો.
દિલ્હીના લોકોનું કેવું વિરોધ પક્ષ હતો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડ્યું હતું. એવા વિરોધ અહીં કરો જો કે મુખ્યમંત્રી આવે ત્યાં સુધી આપણે ધરણા લંબાવવા પડશે. પણ તુષાર ચૌધરી અને આનંદ પટેલ જે વાત કરે છે તેમને પણ અહીં ઉપવાસ પર આવીને બેસવું જોઈએ, જેથી ઉમરપાડાના લોકો જે વિરોધ કરે છે તે ના કરે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમજવું જોઈએ અને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. જોકે સુરતનું જે તંત્ર છે તે ધ્યાને જ લેતું નથી, તેમને નોંધ લેવી જોઈએ. સરકારે પણ નોંધ લેવી જોઈએ, કેમ કે લીલાબેને અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. તેને આજે 12 દિવસ થયા છે. આ સાગબારા તાલુકાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, એ જમીન 400-500 એકર જમીન છોડાવી છે ને આટલી મોટી જમીન મળતી હોય તો એમાં પ્લાન્ટેશન કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચ અને કરોડો રૂપિયામાં એમને ઘણી બધી ટકાવારી પણ મળે. આ જ ઉદ્દેશ્યથી જે જંગલ ખાતાવાળી ઉમરપાડા તાલુકાના જે જંગલ ખાતાની અલગ અલગ સ્કીમોમાં કામ કરે છે. જંગલ ખાતાની ઘણી બધી એવી સ્કીમો હોય છે, પણ કરોડો રૂપિયા આવતા હોય તો આ કરોડો રૂપિયા આ ઉમરપાડાના કેટલાક જંગલ ખાતા સાથે મળીને કામ કરે છે. પાડા બંડિંગનું કામ હોય કે પછી પ્રોટેક્શન હોય કે વન તલાડી બનાવવાનો હોય કે ઘણા બધા કામો, તો એ લોકોને હાથો બનાવીને એમને પટાવી ફોસલાવીને એમને ચડાવીને ઉશ્કેર્યા અને સાગબારાના ખેડૂતોને સામે કરી દીધા. અને એમે જે ચડાયા છે એમને વન અધિકારીઓએ. તો આખો પ્રશ્ન ગૂંચવ્યો છે. એના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું મળ્યો તો એમને પણ આખી વાત સમજ્યા છે. અને 15મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતા, પણ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હમણાં સાહેબ અમેરિકા છે. અમેરિકા આવ્યા પછી તાત્કાલિક જ હું મુલાકાત લઈશ અને આ પ્રશ્ન કેમ કરીને ઉકેલવો એ દિશામાં એમની સાથે ચર્ચા કરીશ. પણ મને લાગે છે ત્યાં સુધી તે વખતે પણ ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે અને સમજે ને સમજાવવું તો પડશે જ. બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે. કદાચ ઉમરપાડા તાલુકાના લોકો નહીં માને તો શું પરિસ્થિતિ સર્જાય એ જે તે સમય કહે છે. પણ આજે અને આ બધા સાથે બેસી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવે ત્યાં સુધી કોક ન કોક રીતના આપણે 2-4 દિવસ ધરણા લંબાવવા પડશે. આ બાબતે હર્ષ સંઘવી સાહેબ સાથે પણ મારે ભરૂચ મુકામે બહુ વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી હતી. એમને પણ ચિંતા છે. પણ આખો જે પ્રશ્ન છે જે અગાઉ મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત થયેલી છે, એટલે એ આવ્યા પછી જ આ પ્રશ્ન કેમ કરીને ઉકેલવાની દિશામાં આગળ વધવું એ એમની સાથે મારી ચર્ચા થઈ હતી. भरूच फूडीज गेट रेडी टू गो मैड, क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल लॉन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65+ वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. અંકલેશ્વર નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ કરવામાં આવી છે, જ્યારે 48 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના પાલેજના હોટલમાં ભોજન કર્યા બાદ સગીરની મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યો છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટેલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યૂ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને
તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટલોમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ કુલ 1500નો રોકડ દંડ વસૂલ્યો, જ્યારે 5થી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં भारी फफड़ाहट फैलाओ है. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की. इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. ભરૂચના આરકે કાસા શોપિંગ સેન્ટરમાં કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક જ અટકી ગઈ. દરમિયાન માતા સાથે બહાર નીકળી રહેલ 4 વર્ષીય બાળક ખાંચામાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચના આરકે કાસા શોપિંગ સેન્ટરમાં આવેલી ચાઇલ્ડ કેર હોસ્પિટલ બહારની લિફ્ટની દુર્ઘટના દરમિયાન 4 વર્ષીય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના જૂના તવરા ગામના 4 વર્ષીય તીર્થરાજસિંહને ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં ઓપીડી સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ બાળક પરિવાર સાથે ઘરે પરત જવા નીકળ્યું હતું. તે દરમિયાન કોમ્પ્લેક્સની લિફ્ટ બીજા માળે અટકી જતા પરિવાર અને અન્ય લોકો દ્વારા લિફ્ટનો દરવાજો ખોલીને બાળક તથા પરિવારને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળક લિફ્ટના ખાંચામાં સરકી નીચે પટકાયું હતું. ઊંચાઈ પરથી પટકાતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક ગંભીર હાલતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટના બાદ લિફ્ટના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લિફ્ટની કામગીરી તથા અકસ્માતની પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે. આમોદ નગરમાં રખડતા પશુઓને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાલિકા તંત્ર માત્ર રિક્ષા ફેરવી પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે, ત્યારે પાલિકા કચેરી બહાર જ રખડતી ગાયોને કારણે રાહદારીઓને વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. તાજેતરમાં જ આમોદ આછોદ માર્ગ પર ગાય સાથે અથડાતા બાઇક સવાર યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને કાર વોશ સેન્ટરના ખાડામાં ગાય ખાબકવાની ઘટના બની. છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર બેફામ દોડતા એક અજાણ્યા વાહને માસૂમ વાછોડાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા કચેરીની બરાબર સામે જ મુખ્ય રસ્તા વચ્ચે પશુઓ અડીંગો જમાવીને ઉભા રહેતા હોય છે, જેથી વાહન ચાલકોને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાહનોની હેડલાઇટના રિફ્લેક્શનના કારણે રસ્તા વચ્ચે બેઠેલા આ પશુઓ અચાનક નજરે પડતા નથી, જેના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. પાલિકા કચેરીની સામે જ ખુલ્લેઆમ જોવા મળતા રખડતા ઢોરોના અડીંગાથી તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી હતી, છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. રખડતા ઢોરોને કારણે સતત બની રહેલી દુર્ઘટનાઓ, પશુઓના અકાળ મરણ અને નાગરિકોના લોહી રેડાવા છતાં સ્થાનિક તંત્રની લાપરવાહી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરથી લઈને ગામડાના અંતિમ છેવાડાના બાળકના સુદૃઢ સ્વાસ્થ્ય માટે કાર્યરત ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વધુ એક માસૂમ બાળકને નવજીવન મળ્યું છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ખાતે રહેતા અને જન્મજાત હૃદયરોગની ગંભીર ખામી ધરાવતું બાળક માધવન પ્રવીણભાઈ સોલંકી આ યોજનાના હેઠળ સચોટ અને નિઃશુલ્ક સારવાર મળતા તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સામાન્ય પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ટંકારિયા સ્થિત એમઈટી સ્કૂલના ધોરણ 4ના વિદ્યાર્થી માધવન પ્રવીણભાઈ સોલંકીને યોગ્ય સમયે મળેલી તબીબી સારવારના પરિણામે નવજીવન સાંપડ્યું છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની આરબીએસની હેલ્થ ટીમ દ્વારા શાળાઓમાં નિયમિત સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત 12 સપ્ટેમ્બર 2025ના રોજ આરબીએસકે ટંકારિયા ટીમના સભ્યો ડોક્ટર મુજમ્મિલ, ડોક્ટર હેમાંગીની, ગાયત્રીબેન અને દીપિકાબેન દ્વારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ અંતર્ગત એમઈટી સ્કૂલમાં બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું. આ તપાસ દરમિયાન માધવનના હૃદયના ધબકારા સામાન્ય કરતાં અલગ જણાયા હતા. તબીબી ટીમે તુરંત આ અંગે તેના વાલીને વાકેફ કર્યા હતા અને વધુ તપાસ અર્થે યુએન મહેતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિનામૂલ્યે હૃદયની સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી.
વાલીએ ટીમના માર્ગદર્શન હેઠળ સોનોગ્રાફી કરાવતા બાળકોના હૃદય રોગ નિષ્ણાંતે બાળકના હૃદયમાં મોટું છિદ્ર હોવાનું નિદાન કર્યું હતું અને ઓપરેશન કરાવવા જણાવ્યું. ખાનગી ધોરણે આ ઓપરેશનનો ખર્ચ ખૂબ વધારે હોવાથી અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વાલી ખૂબ ચિંતિત થઈ ઉઠ્યા હતા. ગભરાયેલા વાલીએ પુનઃ શાળા મારફતે આરબીએસકે ટીમના ડોક્ટરોનો સંપર્ક સાધ્યો. આરબીએસકે ટીમ દ્વારા પરિવારને સાંત્વના આપતા સમજાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના હેઠળ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે આ ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. આરબીએસકે ટીમના માર્ગદર્શન હેઠળ વાલીએ સિવિલ હોસ્પિટલ તથા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જરૂરી કાગળો તૈયાર કર્યા હતા. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્વરિત કાર્યવાહી કરીને બાળકને સારવાર માટેની સમયસર મંજૂરી આપી દેવામાં આવી હતી. બાળકની અન્ય દાંતની સારવાર ચાલતી હોવાથી સર્જનોની સલાહ મુજબ દાંતની સારવાર પૂર્ણ થયા બાદ ગત 10 એપ્રિલ 2026ના રોજ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે હૃદયની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ઓપરેશન બાદ માધવની તબિયત સુધારા પડશે અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ તથા તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. પોતાના માસૂમ બાળકને નવજીવન મળતા ભાવવિભોર બનેલા સોલંકી પરિવારે આરબીએસકે ટીમ, ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સરકારની આ યોજના હેઠળ તમામ તબીબી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરી ગત 29 એપ્રિલ 2026ના રોજ યુએન મહેતા હોસ્પિટલ ખાતે કૃષિવના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ ઓપરેશન બાદ બાળકને હોસ્પિટલમાંથી સકુશળ રજા આપવામાં આવી હતી. ઓપરેશન બાદ પણ આરબીએસકે ટીમ દ્વારા બાળકનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે અને હાલ કૃષિવ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હસતો ખેલતો થયો છે. આરબીએસકે યોજના હેઠળ જન્મથી લઈ 18 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડીએ બાળકને પ્રાઇમરી અને સર્જરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા મોબાઈલ વાન સાથે સજ્જ આરબીએસકેની ટીમ બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. શ્રમિકો અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર અને ઝડપી તબીબી સારવાર મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અંકલેશ્વર સ્થિત એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, ઉપકરણો અને સુવિધાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર હોસ્પિટલના ઓપીડી, ઇમરજન્સી વોર્ડ, જનરલ વોર્ડ અને દવાની વિતરણ બારીઓ સહિત વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમણે સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી તેમને મળતી સારવાર, દવાની ઉપલબ્ધતા અને હોસ્પિટલના વાતાવરણ અંગેનો ફીડબેક પણ આપ્યો હતો. હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને તબીબી ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી દર્દીઓને સમયસર, ગુણવત્તાયુક્ત અને સિમલેસ સારવાર મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત તમામ સુવિધાઓ સુચારુરૂપે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્ર અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારજનો માટે ઈએસઆઈસી હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે જિલ્લા પ્રશાસનની આ મુલાકાતથી આરોગ્ય સેવાઓની કામગીરી વધુ સુદૃઢ બનશે. ભરૂચ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ભારત ગેસના 10 વધુ કિલોના નવા ગેસ સિલિન્ડરનું શુભ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવીબેન મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુરજીત બોહરા તથા રોટરી ક્લબના પરાગભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત ગેસના 10 કિલોના નવા સિલિન્ડરની વિશેષતાઓ અને ગ્રાહકો માટે તેના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરના શુભારંભથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે, એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે. હવે ભરૂચની પબ્લિકને આ સિલિન્ડર આજથી ભરૂચ ભારત ગેસ ઓફિસ પર મળી રહેશે અને એની ફાસ્ટ ડિલિવરી તરીકે અમે 4 કલાકમાં આપવાનો વાયદો કરીએ છીએ. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે ભોલાવ ખાતે ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામજી મંદિર ભોલાવ ગ્રામ પંચાયત ઘરથી પાર્થનગર મંદિર ભોલાવ સુધી આ કળશ યાત્રા યોજાઈ હતી. આ પાવન યાત્રામાં ધર્મેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકો બહોળી સંખ્યામાં જોડાઈ સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ કર્યો હતો. અને હંમેશા સમાજમાં જાતિવાદનો વિરોધ કરનાર, અસ્પૃશ્યતાનો વિરોધ કરનાર, મહિલાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના અભિયાનોનું નેતૃત્વ કરનાર સમાજ સુધારક અને સમાજ ઉદ્ધારક પૂજ્ય રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં વારાણસીની બાજુમાં એમના જન્મ સ્થાન ઉપર 101 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય પણ ખૂબ જોરમાં આગળ વધી રહ્યું છે. ત્યારે આજે સારી 600 વર્ષ પછી પણ સમગ્ર દેશમાં જે પ્રકારે જાતિવાદના વાતાવરણને ઊભું કરવા માટે કેટલાક વિપક્ષો એ સમાજમાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે એમની સામે જડબાતોડ જવાબ આપવા માટે પણ રવિદાસ મહારાજનું જે જીવન છે એ આજના સમયમાં યથાર્થ સ્વરૂપે પ્રજાની સામે મૂકવું એ આજના સમયની માંગ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 21મી સદીના પ્રણેતા, ટેકનોલોજીના પ્રણેતા અને ભારતને વિશ્વની ફલક પર એક નવી ઓળખ ઊભી કરનાર રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, કોટી કોટી વંદન કરીએ છીએ. ખાસ તો આ ભરૂચના બી પ્રણેતા કહે તો ઓછું નથી. આ તબક્કે અહેમદભાઈને બી યાદ કરીએ કે અહેમદભાઈ પટેલ થકી એવો ભરૂચમાં ઉદ્યોગ ક્રાંતિ લાવ્યા, મારા યુવાનોને રોજગારી પૂરી પાડી. ભરૂચ જિલ્લાના જે લોકો દુષ્કાળગ્રસ્ત જમીનો હતી એ જમીનો ગવર્મેન્ટ થ્રુ લઈ અને અહેમદભાઈ પટેલ સાહેબ અને રાજીવજીએ અહીંયા એક ઉદ્યોગનો પાયો નાખ્યો અને એમાં આજે કોઈ બિઝનેસ કરે છે, કોઈ ટ્રાન્સપોર્ટનો કરે છે, કોઈ મોટો બિઝનેસ કરે છે, કોઈ કંપની નાખે છે અને હજારો યુવાનો ભરૂચમાં રોજગારી મેળવી રહ્યા છે. ત્યાં ભરૂચનો સાચા અર્થમાં વિકાસનો જો કોઈ પહેલું હોય તો એ રાજીવજી અને અહેમદભાઈ પટેલ છે. આ તબક્કે એમને પણ યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર સાપ આવી જતા થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. જો કે સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગતરોજ રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો. કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી. જાણ થતાં જ અંકિત પરમાર અને હેમંત પરમારે ઘટના સ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ જરૂરી સાવચેતી સાથે કુનેહપૂર્વક રસેલ વાઇપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપનું રેસ્ક્યુ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનું સમાપન તથા ઇનામ વિતરણ સમારોહ તપોવન સંકુલના એસેમ્બલી હોલ ખાતે સંપન્ન થયો હતો. દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27 તારીખ 17મી ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન યોજાઈ, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, વાપી જિલ્લાના કોલેજોની 42 ટીમોના 250 ખેલાડીઓએ ભાગ લીધો, જેની ફાઇનલ સુરતના ભરથાણાની ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ તેમજ એસડી જૈન ઇન્ટરનેશનલ કોલેજ વેસુ સુરત વચ્ચે રમાઈ હતી, જેમાં ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ ચેમ્પિયન થઈ હતી, જેનું સમાપન અને ઇનામ વિતરણ સમારોહ તપોવન સંસ્કાર કેન્દ્રના ડાયરેક્ટર જાગૃતિ પંડ્યા આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે યોજાયો હતો.
એન્કરિંગ કમિટી દ્વારા ટુર્નામેન્ટના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ મુખ્ય અતિથિ જાગૃતિ પંડ્યાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે સહાયક પ્રોફેસર ડોક્ટર કરણ નિઝામાએ તમામ સ્પર્ધકો, નિર્ણાયકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓ શેખ જનિશા અને તાપડિયા પૂર્વી દ્વારા કરવામાં આવ્યું હતું. 42 ટીમો ભાગ લીધો હતો. તેમાં કુલ 250 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં સુરત, વાપી, વલસાડ, નવસારી જેવા વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લીધો હતો. અને આ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સારું કરીને જયપુર મુકામે યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી રમવા જશે. તે લોકો માટે હાર્દિક શુભકામના. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર, જેઓએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સારી અને સાચી મહેનત કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સૌથી પહેલા સહકાર આપીશ. તે લોકોએ અમને આ મોકો આપ્યો અને અમારા સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા ડાયરેક્ટર જાગૃતિ રેણુનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને અમારા બીકોમ અને બીએડ બંને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ભરૂચ જિલ્લામાં એક મહિલાએ પાડોશી સામે ડાગણ કહી હેરાનગતિ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે 181 અભય મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં એક મહિલાએ 181 અભય મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પોતાના પાડોશી તરફથી થતી હેરાનગતિ અંગે મદદ માંગી હતી. મહિલાના જણાવ્યા મુજબ પાડોશી દ્વારા તેમને ડાકણ કહીને અપશબ્દો બોલવામાં આવતા હતા, તેમજ ધમકી આપી હેરાન કરવામાં આવતી હતી. મહિલાએ હથિયાર લઈને મારવા આવવાનો પણ આક્ષેપ કર્યો હતો. માહિતી મળતા જ ભરૂચ 181 અભ્યમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની સાથે વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે સૌપ્રથમ મહિલાને જરૂરી માનસિક સાંત્વના આપી તેમની સમસ્યા અને ભય અંગે વિગતવાર કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને નાનપણથી દશા માતાનું વ્રત કરે છે. હાલ તેમના ઘરે દશા માતાની મૂર્તિ સ્થાપિત કરી તેઓ નિયમિત દીવાબત્તી અને આરતી કરે છે. મહિલાના જણાવ્યા મુજબ આ બાબતને લઈને પાડોશી વ્યક્તિ દ્વારા તેમના પર અંધશ્રદ્ધા આધારિત આક્ષેપો કરવામાં આવતા હતા. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પાડોશી વ્યક્તિ દ્વારા અવારનવાર અપશબ્દો બોલી હેરાન કરવામાં આવતી હતી અને તેમના ઘરમાં કોઈ હાજર ન હોય ત્યારે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરિસ્થિતિને સમજ્યા બાદ 181 અભ્યમ ટીમે પાડોશી વ્યક્તિનું પણ કાઉન્સેલિંગ કર્યું. ટીમે શાંતિપૂર્ણ રીતે સમજાવ્યું કે કોઈ મહિલાને તેના ધાર્મિક આચરણ કે અન્ય બાબતોને આધારે ડાકણ જેવા શબ્દોથી સંબોધિત કરી હેરાન કરવી, અપશબ્દો બોલવા, ધમકી આપવી, ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરવો કે હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. 181 અભ્યમ ટીમ દ્વારા પાડોશી વ્યક્તિને કાયદાકીય સમજ આપવામાં આવી કે મહિલાને ધમકી આપી, અપશબ્દો બોલી હેરાન કરવી, ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરવો કે કોઈ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવો એ કાયદેસર ગુનો બની શકે છે અને આવા કૃત્યો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કાઉન્સેલિંગ દરમિયાન 181 અભ્યમ ટીમે બંને પક્ષને પરસ્પર સન્માન, શાંતિપૂર્ણ વર્તન અને કોઈપણ પ્રકારની હેરાનગતિથી દૂર રહેવા અંગે સમજાવ્યું હતું. ટીમની સમજાવટથી પાડોશી વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી મહિલાની માફી માંગી હતી અને આગામી સમયમાં આવી કોઈ હેરાનગતિ કે ગેરવર્તણૂક નહીં કરવાની ખાતરી સાથે માફી પત્ર લખી આપ્યો હતો. આમ 181 અભ્યમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ, સંવેદનશીલ અભિગમ અને કાયદાકીય સમજાવટથી સમગ્ર મામલાનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ આવ્યું હતું. મહિલાએ રાહત અનુભવતા 181 અભ્યમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર ફેમિલી કોર્ટ પોતાની આવક છુપાવી પત્નીએ ભરણ પોષણ મેળવવા કરેલ અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. કેસની હકીકત મુજબ અંકલેશ્વર ખાતે રહેતી એક મહિલાએ અંકલેશ્વરની ફેમિલી કોર્ટમાં અક્કલકુવા મહારાજ ખાતે રહેતા તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા માટે BNSSની કલમ 144 મુજબ અરજી દાખલ કરેલી. જે અરજીના કામે કોર્ટ દ્વારા બંને પક્ષકારો તરફે જુદા જુદા પુરાવાને જુબાનીઓ લેવામાં આવેલી અને કાર્યવાહીના અંતે સામાવાળા તરફે વિદ્વાન વકીલ સંજય P. સોનીની તર્કસંગત દલીલોને ગ્રાહ્ય રાખી અરજદારની અરજી નામંજૂર કરવાનો હુકમ કરેલ અને વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર અને સામાવાળા વચ્ચે અરજદારના અન્ય પુરુષો સાથેના લગ્નેતર સંબંધોને કારણે તકરાર ઉપસ્થિત થયેલ છે. તેમજ અરજદારે પોતાની આવક છુપાવીને અરજી કરેલ છે. જેથી અરજદાર ચોખ્ખા ઇરાદે અરજી કરેલ ના હોય તેઓ અરજીની દાદ મેળવવા હકદાર નથી. જેથી ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી આ પ્રકારની ખોટી અરજીઓ કરતા લોકો સામે એક દાખલારૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમે કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રૂબીના સરફરાઝ શેખ રહેવાસી મકાન નંબર 302 સાગર અપાર્ટમેન્ટ સઈદ ચોક તાલુકો જિલ્લો વલસાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ આ ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના રેકોર્ડ મુજબ આરોપી રૂબીના સરફરાઝ શેખ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં ખેરગામ પોલીસ સ્ટેશનોમાં સુરત રેલવે પોલીસ સ્ટેશન, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આરોપી સામે 2021થી 2026 દરમિયાન કુલ 12 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આમાંથી મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા છે. અંજલિબેન ડોગરાના જન્મદિવસના શુભ અવસરે કલરવ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસ ખૂબ જ સુંદર અને ભાવનાત્મક રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને નાસ્તો, કપ કેક અને સ્ટેશનરીનો સામાન આપવામાં આવ્યો હતો. બાળકોના ચહેરા પરની ખુશી અને સ્મિત જોઈને આ દિવસ સૌ માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો. આ સુંદર આયોજન માટે કલરવ સ્કૂલના પ્રિન્સિપલ નીલમબેન, સમગ્ર સ્ટાફ અને બાળકોએ જે પ્રેમ અને લાગણીથી અંજલિબેન ડોગરાનો જન્મદિવસ ઉજવ્યો હતો, આ અનોખા સેવા કાર્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર શશી પિલ્લે અને સામાજિક કાર્યકર ભાવનાબેન સાવલિયાનું પણ વિશેષ યોગદાન રહ્યું હતું. ભાવનાબેને બાળકો માટે બિસ્કિટની સેવા આપીને પુણ્ય કાર્યમાં સહયોગ આપ્યો હતો. સૌએ મળીને અંજલિબેન ડોગરાના જન્મદિવસને સાચા અર્થમાં સાર્થક અને યાદગાર બનાવી દીધો હતો. આ પ્રસંગે અંજલિબેન ડોગરાએ પોતાના જન્મદિવસ જેવા ખાસ પ્રસંગોની જરૂરિયાતમંદ અને દિવ્યાંગ બાળકો સાથે ખુશીઓ વહેંચીને ઉજવી. કોઈના ચહેરા પર સ્મિત લાવવાથી અને તેમની સાથે ખુશીઓ વહેંચવાથી જે આંતરિક શાંતિ અને સંતોષ મળે છે તે અમૂલ્ય હોવાનું કહ્યું હતું. જંબુસર તાલુકાના વેડજ ગામેથી વેડજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ઉબેર ગામે જય માતાજી દૂધ ઉત્પાદક મંડળીનું ભરૂચ દૂધધારા ડેરી દ્વારા નવનિર્મિત અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, ફેડરેશન વડોદરા બ્રાન્ચ મેનેજર સુદર્શન ચક્રવર્તી, ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, જંબુસર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ HK પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પાર્લર શરૂ થવાથી ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને શુદ્ધ દૂધ, ગુણવત્તાસભર પનીર અને અમૂલની તમામ ડેરી પ્રોડક્ટ સરળતાથી મળી રહેશે. દૂધ ઉત્પાદક મંડળીએ પશુપાલક મિત્રો માટે આજીવિકા છે. આ પાર્લર જિલ્લામાં નમૂનેદાર બની રહે તેવી શુભકામના પાઠવી હતી. હાલના સમયમાં બનાવટી ઘી, પનીરથી આરોગ્યને નુકસાન થાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી તથા આરોગ્ય મંત્રી સહિતને અભિનંદન પાઠવ્યા, કારણ કે ઉત્પાદન ઓછું અને વપરાશ વધુ છે. ભેળસેળિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે તથા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓથી રોગો થાય છે. શુદ્ધ બનાવટ માટે અમૂલ પાર્લરથી પ્રારંભ થયો છે. આ સાથે જ પશુપાલકો અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બોનસ ચૂકવણીની વાત કરી જિલ્લાના પશુપાલકોને ₹4 ભાવફેર મળશે તેમ જણાવ્યું હતું. સમાજને સારું અનાજ મળે તે માટે અમૂલ ઓર્ગેનિક બનાવટો આવશે તેમ પણ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી તથા શેરડીનો પાક કરવા જણાવ્યું. નર્મદા સુગર ઓર્ગેનિક મોલની માહિતી આપી હતી. પશુપાલકોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં પ્રગતિ કરવા જણાવ્યું અને પશુપાલકો દ્વારા આર્થિક પાસું ઉન્નત બને તે અંગે સમજાવ્યું હતું. આ પ્રસંગે માજી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સંજયસિંહ યાદવ, માજી સરપંચ રણજીતભાઈ, સહદેવભાઈ સોલંકી, માધવ સંઘભાઈ જાદવ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, મિલેન્દ્રસિંહ રાઠોડ, બળવંતભાઈ, મંડળીના સભ્યો સહિત ગામ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામમાં અમૂલ પાર્લર શરૂ થતાં જ પશુપાલકોને સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમે બોનસ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. 1 કિલો ફેટના ₹72 પ્રમાણે આ બોનસની પણ ચૂકવણી કરવાના છે અને 1 લીટર કરતા જેનું દૂધ અને 1 લીટરના ₹4 કરતા જેનો ઓછો ભાવ છે તેને ₹4 પ્રમાણે આપવાનું અને ₹4 કરતા વધારે જે ભાવ છે તે પણ ખેડૂતોને ચૂકવવો. એ પ્રકારે ખૂબ મોટી રકમ આજે અમે બોનસ તરીકે પણ ચૂકવવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે આ બનાવટી દૂધ અને બનાવટી દૂધની જે ઉત્પાદનો બને છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ખરેખર એ ખૂબ આવકાર્ય છે અને એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ.
શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને શીતળા માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સ્થાનિક ભૂદેવો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી શીતળા માતાની સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. ચાંદોદ અને ગ્રામ્ય પંથકની મહિલાઓ તથા અન્ય ભાવિકો પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા. માતાજીની પ્રતિમાને દૂધ, જળ, કુમકુમ, અબેલ, ગુલાલ અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા. આજે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે. તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે. દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે. જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે. રાધન છઠના દિવસે ઠંડુ જમવાનું બનાવવામાં વડા, પૂરિયા, ભજીયો જે કંઈ હોય બધું બનાવે છે અને શીતળા માતાને બીજે દિવસે સાતમને દિવસે શીતળા માતાને ધરાવી અને એનું જમવાનું બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો મહિમા છે. કારણ કે શીતળા માતા એ જે આજે પૂજન કરવામાં આવે છે એનાથી શીતળા, ઓરી, અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને પેટની ગરમી હોય, શરીરની જે કોઈ ગરમી હોય એ શાંત થાય છે. એટલે આજે ઠંડુ ખાવાનો ખાસ મહિમા છે. ઠંડુ ખાવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન 12 પણ આપણને મળતું હોય છે. એટલા માટે ખાસ આજે ઠંડુ ખાવાનો મહિમા છે. તાલુકા હેલ્થ ઓફિસ નેત્રંગ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર ગ્રામીણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ પોષક અંતર્ગત ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખી વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કુલ 150 સગર્ભા લાભાર્થીઓને પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતા અને બાળકનું આરોગ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સગર્ભા માતાઓની તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય અને પોષણ અંગે જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. આ આરોગ્ય મેળામાં કુલ 456 લાભાર્થીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો. કાર્યક્રમમાં આદિત્ય બિરલા ગ્રાસિમના હેડ હેમરાજસિંહ, ઇનરવિલ ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ શ્રુતિ મેડમ, ચિંતલ મેડમ, ભાજપ તાલુકા પ્રમુખ મગનભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ગૌતમભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર A.N. સિંઘ, મેડિકલ ઓફિસર CHCના ડોક્ટર શિલ્પા, તાલુકાનો આરોગ્ય સ્ટાફ, આશા ફેસિલિટેટર તથા આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ઇન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડિંગનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. કરજણ કોલોની અંકલેશ્વર ખાતે 662.73 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ. કરજણ કેનાલની ક્ષમતા વધારવા 143 કરોડના ખર્ચે 51 કિલોમીટર લંબાઈનું નવીનીકરણ હાથ ધરાશે. અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં જળ વ્યવસ્થાપન મજબૂત થશે. કેનાલ નવીનીકરણ, ડ્રેનેજ સફાઈ અને ચેકડેમ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું આયોજન. સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન. મુખ્યમંત્રી અમેરિકાથી પરત આવે પછી હલ થવાની શક્યતા. મુખ્યમંત્રી પરત આવે પછી સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને ફરીથી મળશે. 12મા દિવસે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું. અંકલેશ્વર નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ હોટેલોમાં ચેકિંગ. નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટેલ સીલ કરાઈ. 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. ભરૂચ આરકે કાસ્તા કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક જ અટકી. માતા સાથે લિફ્ટની બહાર નીકળી રહેલ 4 વર્ષીય બાળક નીચે પટકાતા ગંભીર ઇજા. આમોદ નગરપાલિકા કચેરી સામે જ રખડતા પશુએ ડેન્ગ્યુ જમાવતા લોકોમાં ભય. આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી વાછરડાનું મોત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.